પાદરા તાલુકાના મુવાલ ગામે આવેલ ગ્રાઉન્ડ પર શેડ મારવા બાબતે વિવાદ વકર્યો છે, તેમાં માજી તાલુકા પંચાયત સદસ્ય દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। આજ રોજ પાદરા તાલુકા પંચાયતમાં મુવાલ ગામે બનતા શેડને અટકાવવા માટે જે વિરોધી લોકો ગયા છે આવેદનપત્ર આપવા માટે, એમાં વર્ષોથી પ્રાથમિક શાળા ત્યાં આગળ ચાલે છે અને પ્રાથમિક શાળાની પાછળના ભાગમાં મધ્યાહન ભોજન માટે બાળકોને બેસવા માટે અને એમાં દરેકને કામગીરી દરેકને સહકાર મળે એ રીતનો શેડનું આયોજન કરેલ છે, જેમાં ગામમાંથી ખોટા તત્વો ઊભા કરીને આ કામ અટકાવવાનું કામ કરે છે। એમાં અમારો સખ્ત વિરોધ છે, કારણ કે આ કામ થશે તો દરેકને કામ લાગવાનું જ છે। શેડનું કામ દરેક સ્કૂલના પ્રોગ્રામ હોય કે ગમે ત્યારે કે ગમે તે કામ હશે ત્યારે એ કામ લાગવાનું જ છે। એટલા માટે આ શેડ દરેકના માટે બનાવવામાં આવે છે અને અમારા ગામમાં એક લગ્ન પ્રસંગનો પણ કોઈ પણ જગ્યાએ જગ્યા નથી, તો પણ અહીંયા દરેક સમાજ એનો ઉપયોગ કરી અને ત્યાં રસોડાનું પણ આયોજન કરે છે અને ત્યાં આગળ ગામ લોકો ભેગા થઈને મોટા પ્રસંગો પણ કરે છે। એના માટે અમે આ શેડનું એક આયોજન કર્યું કે ભાઈ ચાલો દરેકને કામ લાગે એ માટે આયોજન છે। એમાં આ લોકો ખોટી રીતે આ કામ ના થાય એ માટે ખોટી રીતે હેરાન કરે છે કામ કરવાને। અમારો પંચાયતનો પણ ઠરાવ છે, ત્યારબાદ વર્ક ઓર્ડર પણ મળેલો છે અને એ રીતે એ મુજબે આ કામ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી અને તાલુકાના સ્વભંડોળમાંથી એમ 2 ગ્રાન્ટો ભેગી કરીને અમે ત્યાં શેડનું આયોજન કરેલ છે। એટલે આ શેડ તો ત્યાં જ બનશે। અમારી પાસે પંચાયતમાં પણ ઠરાવ છે, વર્ક ઓર્ડર છે, ત્યારબાદ ટ્રસ્ટની જે જગ્યા છે મંડળની કે નવસર્જન વિદ્યાલય ટ્રસ્ટ મંડળ, એમને પણ અમને ઠરાવ આપેલો છે કે જેથી કરીને આમાં કોઈ પણ જાતનું કોઈ અડચણરૂપ નથી અને દરેકને કામ લાગે એ રીતનો આ શેડ બનાવેલો છે અને બનાવવામાં આવશે। એમાં સર્વ લોકો ગામના તમામ નાગરિકોનો સહકાર પણ મળેલ છે।